સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 16 ખાતે ફૂડ કોર્ટ આવેલી છે। અગાઉ G5 પાસે ઉભા રહેતા લારી ગલ્લાઓને એક જ જગ્યા ફાળવી ફૂડ કોર્ટ ઊભી કરવામાં આવી છે। આ ફૂડ કોર્ટમાં તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે દુકાનો ફાળવીને 600 ફૂટની જગ્યા આપવામાં આવી છે। આમ છતાં પણ ઘણા દુકાનદારોએ ગેરકાયદે શેડ બાંધીને દબાણો ઊભા કર્યા છે। આ ફૂડ કોર્ટમાં ગંદકી અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય અનુભવાય છે। આ ફૂડ કોર્ટ દ્વારા માઇક્રો શોપિંગના માલિકો કરતા અલગ પ્રકારે ભાડું ભરવામાં આવતું હોય છે। આ વિસંગતતા હોવા છતાં પણ ફૂડ કોર્ટના ઘણા માલિકો દ્વારા ભાડું કે વેરો પણ ભરવામાં આવતો નથી। આ સંજોગોમાં આ ફૂડ કોર્ટના દબાણો દૂર કરવાની સાથે સ્વચ્છતા જળવાય તેવી લોક માંગણી ઉઠી છે। ગાંધીનગર શહેરમાં ખાણીપીણી માટેનું મુખ્ય અને મહત્વનું સ્થળ એટલે G5 પાસેની ફૂડ કોર્ટ। આ ફૂડ કોર્ટ પહેલાં G5 પાસે ઊભી રહેતી લારી ગલ્લાવાળાઓને ફાળવવામાં આવ્યા છે, પણ આ ફાળવણી પછી પણ તંત્ર દ્વારા ખૂબ અન્યાય કરવામાં આવ્યો છે। કારણ કે માઇક્રો શોપિંગવાળાને ફાળવેલા લારી ગલ્લા કે બીજી દુકાનોમાં સામે આ ફૂડ કોર્ટની દુકાનોના ભાડામાં પણ ભારે વિસંગતતા પ્રવર્તી રહી છે। તો એક બાજુ ભારે ગંદકી અને ગાયો ભેંસો અને અન્ય સામાનથી ખદબદતા ફૂડ કોર્ટમાં આ વર્ષે જે દબાણ દૂર કરવાની વાત તંત્ર કરી રહ્યું છે તે વાસ્તવમાં કેટલા અર્થે સાચી નીકળશે કે વાસ્તવમાં કરશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે। ત્યારે જોઈએ આપણે કે ફૂડ કોર્ટ કેટલા દિવસમાં ખાણીપીણી માટે યોગ્ય થાય છે કે નથી થતું। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે રિપોર્ટર જયેશ મેવાડા, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।